ભારે વરસાદ બાદ સુરત શહેરના રસ્તા મગરની પીઠ જેવા લાગી રહ્યા છે। સુરત શહેરભરમાં ખાડારાજ જોવા મળી રહ્યું છે। શહેરભરમાં 1956 સ્થળો પર રોડ તૂટી ગયા છે। 132 સ્થળ પર ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે। પાલિકાના અધિકારીઓ સત્તાધીશોનું પણ સાંભળતા ન હોવાની વિગતો સામે આવી છે। આ સાથે જ મેયરની સૂચના બાદ રોડ પર પડેલા ખાડાઓ રિપેર નથી થતા। મેયરની સમજાવટ બાદ પણ આ રસ્તા એમના એમ જ છે। સૌથી વધુ કતારગામમાં 497 ખાડા છે। સેન્ટ્રલ ઝોનમાં 423 ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે, જ્યારે લિંબાયતમાં 65 અલગ અલગ સ્થળ ઉપર ખાડારાજ જોવા મળી રહ્યું છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અમિત જોડાયા છે સીધા। અમિત, જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, સુરત શહેરના રસ્તાઓ અત્યારે સાવ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। કમરતોડ રસ્તાઓ છે સુરત શહેરના। ક્યાં ગયો વિકાસ અને ક્યાં ગઈ પ્રી મોન્સૂનની કામગીરી? જી ચોક્કસથી આજે સમગ્ર મામલે વાત કરાય કે પહેલા જ વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે અને શહેરમાં 1900 કરતાં વધારે ખાડા હોવાનું હાલ પાલિકાના પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે। બીજી તરફ હું આ રસ્તો બતાવવાનો પ્રયાસ કરીશ કે એક વિવાદને લઈને વર્ષોથી આ જે રસ્તો છે તે બની રહ્યો નથી અને નીલકંઠ સોસાયટીના જે લોકો છે તેમને આ પ્રકારે કીચડમાં થઈને પસાર થવાનો વારો આવે છે। એટલે આજે જે પ્રકારે પાલિકાને અને એક વ્યક્તિને લઈને જે આખો એક ચર્ચાનો વિવાદ છે તેને લઈને આ રસ્તો છે વર્ષોથી બનતો નથી। બીજી તરફ સુરતના રસ્તા પર ખાડા છે અને આ રસ્તા બાબતે લોકોમાં પણ વિરોધ છે। લોકો સાથે વાત કરીશું। બા, કેટલી તકલીફ પડે આ રસ્તો ખરાબ છે? આને બહુ તકલીફ પડે છે। આવો તો સુરતની માલપા ક્યાંય રોડ નહીં, તમે જોઈ જોવો એકવાર। અને આ કેટલા વર્ષા વેરો ભરી છે અને આ વેરા ભરા ગઠામાં વાજ્યાઓ પડી જાય। છોકરાને મૂકવાની કેટલી તકલીફ બાયુને છે। આમાં તો શાકભાજી લેવા જવું હોય તો કેવી રીતે જવું? એ આવો રોડ તો ક્યાંય આખી સુરતમાં જોયો હોય ક્યાંય નહીં હોય। અને નકરા મત લેવા હોય તે જોડે આવે છો, મત લઈ લો છો અને પછી કાંઈ કરતા નથી। આ સુવિધા પહેલી થવી જોઈએ। આવો ઢેઢવાડો ક્યાંય નહીં હોય। બા આ જે કીચડ ને કાદવ છે કેટલી તકલીફ કેટલી પડે હાલવા? અને બહુ તકલીફ પડે છે। આ નકરો કાદવ ને નકરા કિસો નાસ બાયું અમાર્યું તો રાઈડ રાખી ગયું છે। બિચાર્યું કે છોકરા કેમ મૂકવા જવા? આટલા મસર ખાઈ ગયા અને હું તો 3 વાર આયા પડી હતી। મારા છોકરા કે તમને દવાખાના નહીં લઈ જાવ, તમારે જે કરવું હોય એ કરો। આવા ખાડા ક્યાંય નથી બળકની માલ પાય। અધિકારીની કામગીરી વિશે શું કહેશો બા? એ રોડ બનાવી દેવો। આ રોડ સારો થાય તો જ બધું થાય। સુવિધા કાંઈ નહીં, વેરા નહીં ભરીએ। વેરા બી લઈને જ ભરવાના, કાંઈ ભરવાના જ નથી હવે। આ પછી 3 વર્ષ ભરે છે। આ બધા લોકો હારા છે તે હવે નહીં ભરે। અન્ય મહિલાઓ પણ છે। બા, કેટલી તકલીફ પડે? રોડ ખરાબ છે। બા, કેટલી તકલીફ પડે? અરે બહુ મતરામ ખાડા ને ખબોચિયા ને કેટલું છે। અન્ય મહિલાઓ પણ અહીંયા છે, કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। અમે તો રહી નહીં શકતા। તમે હરખું કરી ગયા પણ છતાં પાણી ભર્યું એટલા મચ્છર થાય છે। 30 વર્ષથી ના રોડ છે, 30 વર્ષની માલપા અમે મીટર વેરા બિલ ભરીએ છીએ, બધું ભરીએ છીએ, છતાં કેમ અમને મંજૂરી કેમ નથી રોડ ની મળતી? એમ સોસાયટીમાં નો મળત કાંઈ નહીં, પણ રોડ તો સારા બનાવો। કાદવ કીચડ જે છે એમાં કેટલું ચાલવામાં કેટલી તકલીફ પડે? ચાલવામાં બહુ તકલીફ પડે છે। મેટ્રો વાળા એટલો 3.5 વર્ષથી કામ કર્યું છે, છતાં રોડ હાવ બગાડ નાખ્યો છે। તો એને તો થોડોક તો સુધારો લાવવો પડે ને। એમ કેટલો સમય અમારે આવી પરિસ્થિતિ ભોગવવાની? એમ અન્ય મહિલા પણ આપણી સાથે છે, કેટલી તકલીફ પડે બેન અહીંયા ચાલવામાં? બહુ જ તકલીફ પડે છે। અહીંયા અમારે સ્કૂલ બસ તો આવતી જ નથી અંદર છોકરાને લેવા માટે। તો પછી એનો કંઈક નિકાલ તો હોવો જોઈએ ને। એસએમસી કરે છે શું? આમાં સુંદર સુરત, સ્વચ્છ સુરત કેવી રીતે બનાવવાનું? ચોક્કસથી અન્ય એક કોર્પોરેટર પણ આપણી સાથે બેન, કેટલી તકલીફ પડે લોકોને? હાલ અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે। અહીંયા મેટ્રોનું કામ એક તો ચાલુ છે, એ લોકો બેઝમેન્ટમાં જે પાણી ભરેલું હોય ને એ બધો કાદવ ને બધું અહીંયા આવવા દે છે। આખા રોડ ઉપર કાદવ થઈ જાય છે ને પાણી થઈ જાય છે। હાલ ખૂબ ખાડા છે, મચ્છરનો એટલો ઉપદ્રવ છે। બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય ને તો છેક અહીંયા વાન નથી આવતું, બસ નથી આવતી, છેક રોડ ઉપર જવું પડે છે। તો મારી કમિશનર અને મેયર શ્રી બંનેને નમ્ર વિનંતી છે કે આ રોડનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવામાં આવે, અહીંયા રોડ બનાવવામાં આવે। અહીંયા ખૂબ રહીશો હેરાન પરેશાન છે। અહીંયા 30 વર્ષથી અહીંયા રોડ નથી બન્યો। 30 વર્ષ આ લોકો વેરો ભરે છે, છતાં અહીંયા રોડ નથી બન્યો। કોઈ જીએસબી નથી નાખવા વાળું, કોઈ વસ્તુ કંઈ કરવા વાળું નથી। આપણે અહીંયા ધારાસભ્ય આપણે અહીંયા શાસક પક્ષના છે, સાંસદ શ્રી શાસક પક્ષના છે। તો હું તમામને વિનંતી કરું છું, નમ્ર વિનંતી કરું છું ટીવીના માધ્યમથી કે અહીંયા મારા વિસ્તારની અંદર આ રોડ બનાવવામાં આવે જલ્દીથી જલ્દી। ચોક્કસથી અન્ય મહિલા પણ આપણી સાથે। બેન, શું કહેશો? આ રોડ ખરાબ છે? રોડ ખરાબ તો એ લોકો ભાડે જ છે અને અમે બધા જોઈ છે। એટલા વર્ષો અમે રહી, વેરાના બિલ મોટા મોકલી દે અને આ કોઈને સુવિધા તો નથી આપતા કાંઈ। અને આમાં
એક્ટિવા માં છોકરા હાથે પડી જાય છે એટલે એવા બમ્પ આવે છે. એટલે કે આજે મહિલાઓ છે ખૂબ તકલીફમાં છે, હાલાકીનો સામનો કરવો પડે. લોકો આપણી સાથે છે, શું કહેશો આ રોડ બાબતે? 25 વર્ષથી વધારે સમયથી અહીંયાનો રોડ ખરાબ છે. વારંવાર રજૂઆત કરવામાં આવે છે. તમામ પ્રકારના વેરા બિલની અંદર બધી જ વસ્તુનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય કે આનો વેરો છે, આનો વેરો છે, છતાં પણ અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા નથી. અમે ઘણી વખતે સ્થાનિક લેવલ પર રજૂઆત કરી, કોર્પોરેટરને રજૂઆત કરેલી હતી. અહીંના સ્થાનિક લોકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકાને અમે રજૂઆત કરીએ છીએ કે આ રોડ બનાવી દો. અહીંયા તમે વિચારો કે છેલ્લા 30 વર્ષ થઈ ગયા અમે રોડ માટે સ્થાનિક જનતા પરેશાની વેઠી રહી છે, પણ સરકારને આ પેટની અંદર પાણી હલી રહ્યું નથી. બધી જ પ્રકારે કંઈ ને કંઈ બાના. સાહેબ એટલી મને ખબર પડે કોઈ પણ પ્રકારનો કોઈ પણ ફોલ્ટ છે તો એનું કોઈ સોલ્યુશન સરકારને લાવવાનું છે. અહીંના રહીશો એટલા પરેશાન છે. સુરત મહાનગરપાલિકાનું અહીંયા સરકાર દ્વારા મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. 2 વર્ષથી વધારે સમયથી અહીં હેવી લોડેડ વાહનો ચાલે છે. સ્કૂલે જવામાં બાળકોને તકલીફ પડી રહી છે. મહિલાઓને શાકભાજી લેવામાં જવામાં તકલીફ પડી રહી છે. નાના બાળકોને ટ્યુશન મૂકવા માટે એકલા જઈ નથી શકતા. શું કામ કે અહીંયા જ્યારે વરસાદની સિઝનમાં તો સાહેબ 1-1 ફૂટ પાણી ભરેલા હોય છે. એટલે વાહનો એટલું હાલે છે. છતાં પણ હું એમ કહું મેયરને નમ્ર વિનંતી છે કે સાહેબ મેયરો એટલા ફરી ગયા પણ છતાંય કોઈ મેયરોએ ધ્યાન નથી આપ્યું. અહીંયા કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યાનું નિવારણ લાવવાનું કામ સરકારનું છે. સરકારે આનું નિવારણ લાવી દેવું જોઈએ. જો નિવારણ ના લાવવું હોય અહીંની સ્થાનિકોને કહી દો કે ભાઈ અમારે વેરો નથી જોતો, અમે વેરો નહીં ભરીએ. પણ સાહેબ સુવિધા આપવી જરૂરી છે, ટીપી સુવિધા આપવી જરૂરી છે. એટલે મહેરબાની કરો. ચોક્કસથી ફરીથી હું એક વખત આ રોડના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે કેટલી તકલીફ પડે છે. અહીંયા હાલ જે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ પ્રકારે કાદવ કીચડની અંદરથી આ લોકોને પસાર થવું પડે છે. બીજો એક રસ્તો છે એ પણ ખરાબ હાલતમાં છે. એટલે કે આ પ્રકારની જે પ્રકારની અસુવિધા છે, રસ્તો વર્ષોથી બનતો નથી, તેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તંત્રની કામગીરી સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ બાબતનું નિરાકરણ લાવવામાં આવે અને તેમને આ પ્રકારની અસુવિધાઓમાંથી મુક્તિ આપવામાં આવે. જી બિલકુલ અમિત, આભાર વિગતો બદલ.